થાય કરી લેવાનું ભલે થાય તો થાય કરી લેવાનું સાહેબ તમે કોણ છો તમને ખબર છે એક ડિસ્ટ્રિક્ટ જજ એક ડિસ્ટ્રિક્ટ જજ એક ડિસ્ટ્રિક્ટ જજ ભાવનગરમાં જજ અને વકીલ વચ્ચે જાહેરમાં ઘર્ષણ થયું। અનિરુદ્ધસિંહ ઝાલાના સમર્થકો ઢોલ નગારાથી ઉજવણીમાં મશગુલ હતા। ખુરશી સંભાળો અને ઓર્ડર કરો જેવા આકરા શબ્દોથી એ તણાવ ચરમસીમાએ પહોંચ્યો। મોટી સંખ્યામાં વકીલો અને જનતા ભેગી થતા માહોલ ગરમાયો હતો। શિષ્ટાચાર અને ન્યાયતંત્રની ગરિમા પર પણ ઊભા થઈ રહ્યા છે સવાલો। આંગળી સામસામે કરીને તું મેમે જેવા શબ્દોનો પણ પ્રયોગ કરવામાં આવ્યો। જે લોકો ક્યાંક ને ક્યાંક આ લોકોને સન્માનીય માનતા હોય છે, આ લોકોને ન્યાયતંત્રના એ રખેવાળ માનતા હોય છે, ત્યારે જાહેરની અંદર આવી રીતના એ શાબ્દિક પ્રહારો કરવા અથવા તું મેમે કરવી એ ન્યાયતંત્ર અને આ બંનેના જે એ પદ છે એ પદને કેટલું લાયક છે તેમની ઉપર પણ અત્યારે સવાલો ઊભા થઈ રહ્યા છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ભાવનગરની અંદર જજ અને વકીલના બબાલના દ્રશ્યો સામે આવ્યા હતા। ભાવનગરમાં જજ અને વકીલ વચ્ચે જાહેરમાં ઘર્ષણ થયું। બાર કાઉન્સિલ ચૂંટણીમાં જીત બાદ વિજય સરઘસમાં બખેડો જોવા મળ્યો। અનિરુદ્ધસિંહ ઝાલાના સમર્થકો ઢોલ નગારાથી ઉજવણીમાં મશગુલ હતા। સરઘસ દરમિયાન જજ અને કાઉન્સિલ સભ્ય આમને સામને આવ્યા। ખુરશી સંભાળો અને ઓર્ડર કરો જેવા આકરા શબ્દોથી એ તણાવ ચરમસીમાએ પહોંચ્યો। રસ્તાની વચ્ચે જજ અને વકીલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। ઢોલના ગુંજારવ વચ્ચે શાબ્દિક પ્રહારો વધ્યા। પોલીસે દખલ કરીને પરિસ્થિતિ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો। મોટી સંખ્યામાં વકીલો અને જનતા ભેગી થતા માહોલ ગરમાયો હતો। વિડીયોમાં આંગળી ચીંધીને આક્રોશ વ્યક્ત કરતા દ્રશ્યો પણ અત્યારે વાયરલ થઈ રહ્યા છે। શિષ્ટાચાર અને ન્યાયતંત્રની ગરિમા પર પણ ઊભા થઈ રહ્યા છે સવાલો। ટ્રાફિક જામ અને સોશિયલ મીડિયા પરની ઘટનાથી અત્યારે ભારે ચર્ચા એ રાજ્યની અંદર થઈ રહી છે। સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો શેર થયો જેમાં અનિરુદ્ધસિંહ ઝાલા જેઓ બાર કાઉન્સિલની ચૂંટણી જીત્યા અને ત્યારબાદ વિજય સરઘસની અંદર એ ઢોલ નગારા સાથે તેમના એ જે સમર્થકો હતા એ મશગુલ હતા, પરંતુ ત્યારે જ એ ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ અને અનિરુદ્ધસિંહ ઝાલા જેઓ વિજય સરઘસમાં પોતે વિજય બન્યા હતા તેઓ વચ્ચે એક બબાલ થઈ। આંગળી સામસામે કરીને તું મેમે જેવા શબ્દોનો પણ પ્રયોગ કરવામાં આવ્યો। સાથે સાથે અનિરુદ્ધસિંહ ઝાલાએ એ ખુરશી સંભાળો અને ઓર્ડર કરો આવા શબ્દ સાથે ડિસ્ટ્રિક્ટ જજને એ વાત સંભળાવી દીધી। એટલે કે ક્યાંક ને ક્યાંક એ ઢોલના ગુંજરાવ વચ્ચે શાબ્દિક પ્રહારો છે તે જોવા મળ્યા। શિષ્ટાચાર અને ન્યાયતંત્રની જે ગરિમા હોય છે કે એક ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ અને સાથે સાથે એક સિનિયર વકીલ જેઓ બાર કાઉન્સિલની ચૂંટણી જીતીને આવ્યા છે એ બંનેને જાહેરની અંદર લોકોની વચ્ચે જે લોકો ક્યાંક ને ક્યાંક આ લોકોને સન્માનીય માનતા હોય છે, આ લોકોને ન્યાયતંત્રના એ રખેવાળ માનતા હોય છે, ત્યારે જાહેરની અંદર આવી રીતના એ શાબ્દિક પ્રહારો કરવા અથવા તું મેમે કરવી એ ન્યાયતંત્ર અને આ બંનેના જે એ પદ છે એ પદને કેટલું લાયક છે તેમની ઉપર પણ અત્યારે સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે આવો પહેલા એ બબાલના દ્રશ્યો જોઈએ જ્યારે ભાવનગરની અંદર એ વિજય સરઘસ દરમિયાન એ અનિરુદ્ધસિંહ ઝાલા અને ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ વચ્ચે કેવું ઘર્ષણ થયું, દ્રશ્યો જુઓ।
બબાલના આપણે દ્રશ્યો જોયા છે. બબાલની અંદર એ વકીલ અને જજ એ સામસામે તૂતુ મેમે કરી રહ્યા છે, શાબ્દિક પ્રહારો કરી રહ્યા છે. ત્યારે ન્યૂઝરૂમ ગુજરાત પાસે વધુ એક બબાલના દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે, જેમાં એ દ્રશ્યો જ્યાં વધુ એક બબાલ જે છે આ વકીલ અને જજ વચ્ચેના બબાલના વધુ એક દ્રશ્યો મારી પાસે આવ્યા છે. આવો એ દ્રશ્યો પણ જોઈએ જેમાં આ વકીલ અને જજ વચ્ચે કેવી બબાલ થઈ હતી. આજે થશે આ વર્ષોથી હજી અમે કોર્ટની બહારથી કોર્ટની બહારથી આ થશે તમારે ડિસ્ટ્રિક્ટ જજને આવતું નથી. તમારી પાસે ભલે થાય તો થાય કરી લેવાનું. મિસ્ટર આવું અમારો એક તહેવાર છે તો પછી નહીં તમે તમારી ખુશી સંભાળો. સાહેબ તમે કોણ છો તમને ખબર છે? ડિસ્ટ્રિક્ટ જજ તમે ડિસ્ટ્રિક્ટ જજ કોઈ ન હોય ત્યાં બેઠા બેઠા ઓર્ડર કરો. અરે ડિસ્ટર્બ થાય તો કન્ટેમ કરી નાખવાની. તો આ બબાલના આપણે દ્રશ્યો જોયા જેમાં એ બંને દ્રશ્યોની અંદર એ વકીલ અનિરુદ્ધસિંહ ઝાલા અને ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ વચ્ચે તૂતુ મેમે થઈ રહી છે. થાય એ કરી લેવાનું એવા શબ્દનો પણ ક્યાંક ને ક્યાંક પ્રયોગ થયો છે. પરંતુ આ સમગ્ર બબાલ પાછળનું કારણ શું હતું? કેમ જાહેર રસ્તા ઉપર એક બે શોભનીય પદ ઉપર બિરાજમાન એવા વ્યક્તિઓએ જેમને લોકો ક્યાંક ને ક્યાંક સન્માનની દ્રષ્ટિએ જોતા હોય છે એવા લોકોએ સામે આવવું પડ્યું? આવા શબ્દોનો જાહેરની અંદર પ્રયોગ કરવો પડ્યો? ન્યાયતંત્રની પ્રણાલિકામાં બંને એ સુદૃઢ રીતે કામ કરી રહ્યા છે. આ બંને વ્યક્તિઓએ કેમ આમને સામને આવવાની ફરજ પડી? શું હતી સમગ્ર ઘટના એને લઈને જ્યારે ન્યૂઝરૂમે એ અનિરુદ્ધસિંહ ઝાલા જેવો વકીલ છે, બાર કાઉન્સિલની ચૂંટણીમાં વિજય બન્યા છે, તેમની સાથે વાત કરી ત્યારે અનિરુદ્ધસિંહ ઝાલાએ આ સમગ્ર ઘટનાને લઈને શું ખુલાસો કર્યો આપણે અનિરુદ્ધસિંહ ઝાલાને સાંભળીએ. ના, ઘટનામાં તો કાંઈ વિશેષ કોઈ બહુ બનાવ બન્યો નથી, પરંતુ ગઈ 6 માર્ચ 2026ના રોજ અમારી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી યોજાણી. એમાં મેં ત્રીજી વખત ઉમેદવારી નોંધાવેલી અને 2 દિવસ પહેલાં હું જીતેલો જ્યારે જાહેર થયો ત્યારે ભાવનગરના બધા વકીલોમાં ખૂબ ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. સ્વાભાવિક છે. પછી આજે મારું વિજય સરઘસ હતું રૂપમ ચોકથી કોર્ટના દરવાજા સુધી. એટલે બધા વકીલો ખૂબ જ સારી સંખ્યામાં, બહોળી સંખ્યામાં એકત્રિત થયા. ઢોલ નગારા, ખુલ્લી જીપમાં, ફટાકડા, આતશબાજી સાથે. પછી અમે કોર્ટના દરવાજે પહોંચ્યા. અમારા ઢોલ નગારા વાગતા હતા. પછી અમારા ડિસ્ટ્રિક્ટ જજ શ્રી મુલિયા સાહેબ છે, એવડાઈ કોર્ટ સમય દરમિયાન એમનો જે ત્યાં કોર્ટ ઉપર બેસવાનું હોય બોર્ડ ઉપર, ત્યાંથી કંઈક ઓચિંતાને ઉતરી અને મારી પાસે આવી અને મને કીધું કે મને કે મિસ્ટર આ બધું બંધ કરો. કે સાહેબ આ અમારે આજે ઉત્સાહનો દિવસ છે. કીધું આ રોજ નથી હોતું કે તમે બંધ કરી દીધું. ના સાહેબ તમારે અવાય જ નહીં. મેં કીધું અને તમારે તમે કીધું કે આ રજિસ્ટ્રારને કહેવાય કે આ પોલીસને જાણ કરાય ડિસ્ટર્બ થતું હોય તો. અને આજે અમારે આ રીતનો માહોલ છે એટલે મેં કીધું કે ના તમારે બંધ કરવું પડશે. ના સાહેબ અમારે અહીંયા કોર્ટના દરવાજા, અમે કોર્ટની પ્રિમાઇસીસમાં ગયા નથી, અમે રોડ ઉપર જ અમારે બધા વકીલો આનંદ કરતા હતા. વિશેષ કંઈ બીજો કોઈ બનાવ બન્યો નથી. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.